અંતિમ ન્યાય આ એક એવો વિચાર છે જે આપણા મનમાં આશાની સાથે સાથે ઘણા ઊંડા સવાલો પણ ઊભા કરે છે. અને એમાં સૌથી મોટો સવાલ કદાચ એ છે કે જો ભગવાન બધું જ જાણે છે તો પછી આ ન્યાય કરવાની જરૂર જ શું છે? ચાલો આજે આ જ ગૂંચવણમાં ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ સવાલ જ આખા વિષયના કેન્દ્રમાં છે, ખરું ને? જો ભગવાન પહેલેથી જ બધું જાણે છે તો પછી આટલી ભવ્ય ન્યાયસભા યોજવાનો હેતુ શું હોઈ શકે? શું આ માત્ર એક દેખાડો છે કે પછી એની પાછળ કોઈ ગહેરો અર્થ છુપાયેલો છે? આનો જવાબ સમજવા માટે આપણે આપણા વિચારવાની રીતને થોડી બદલવી પડશે. કારણ કે આ ન્યાય ભગવાન માટે નથી, તો પછી સવાલ એ છે કે આ કોના માટે છે? ચાલો એક ક્ષણ માટે આ સત્ય પર ઊંડાણથી વિચારીએ. ભગવાન માટે કશું જ રહસ્ય નથી. દરેક વિચાર, દરેક કામ, દરેક ઈરાદો બધું જ તેમની સામે ખુલ્લા પુસ્તક જેવું છે. અને આ જ જ્ઞાન ન્યાયના આખા વિચારને એક કોયડો બનાવી દે છે. જુઓ, અહીં જ આખી વાતનો સાર છે. ભગવાનને સત્ય જાણવા માટે કોઈ પુરાવાની જરૂર નથી, પણ એમના બનાવેલા જીવોને એટલે કે દેવદૂતો અને મનુષ્યોને એમના ન્યાયને સમજવા અને દિલથી સ્વીકારવા માટે પુરાવાની સખત જરૂર છે. તો મતલબ એ થયો કે આ ન્યાય એક જાતનું જાહેર પ્રદર્શન છે, જેનો હેતુ દરેક જીવને, પછી તે દેવદૂત હોય કે મનુષ્ય, અંતિમ પરિણામને બતાવવાનો, સમજાવવાનો અને સ્વીકાર કરાવવાનો છે, જેથી આખી સૃષ્ટિમાં ભગવાનના ન્યાય અને પ્રેમ પર કોઈ સવાલ જ ના રહે. તો આ છે મહાન શ્વેત સિંહાસનના ન્યાયની એક સ્પષ્ટ વ્યાખ્યા. એટલે કે આ ખાલી સજા આપવા માટે નથી, પણ દરેક પસંદગીના પરિણામને પારદર્શક રીતે દુનિયા સામે મૂકવા અને સ્વતંત્ર ઈચ્છાના ચક્રને પૂરું કરવા માટે છે. તો ચાલો હવે આપણે કલ્પના કરીએ કે એ દ્રશ્ય કેવું હશે. આ અંતિમ ઘટનાનું વાતાવરણ કેવું હશે અને એમાં કોણ કોણ હાજર હશે. આ શબ્દો પર જરા ધ્યાન આપો. આ દ્રશ્ય એટલું ભવ્ય અને પ્રભાવશાળી છે કે આપણી આખી ભૌતિક દુનિયા, પૃથ્વી અને આકાશ પણ એની હાજરીમાં ટકી શકતી નથી. આ કોઈ સામાન્ય કોર્ટરૂમ નથી. અને અહીં જે વર્ણન છે એ ન્યાયાધીશના મહિમા અને એમની શુદ્ધતાને બતાવે છે. હિમ જેવા શ્વેત વસ્ત્રો અને અગ્નિની જ્વાળાઓ જેવું સિંહાસન, આ શબ્દો જ એમની પવિત્રતા અને શક્તિનો અહેસાસ કરાવે છે. તો સવાલ એ છે કે ન્યાયાધીશ કોણ હશે? ધર્મશાસ્ત્રની સમજણ મુજબ પિતાએ ન્યાય કરવાનો જે સંપૂર્ણ અધિકાર છે એ પુત્રને સોંપ્યો છે. ઓકે, તો હવે વાત કરીએ પુરાવાની. કયા આધારે આ બધો ન્યાય થશે? આ નિર્ણય લેવા માટે કયા માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે? અહીંયા છે ને બે અલગ અલગ પ્રકારના પુસ્તકોની વાત છે, અને આ તફાવત સમજવો બહુ જરૂરી છે. એક છે કર્મોના પુસ્તકો અને બીજું છે જીવનનું પુસ્તક, અને બંનેની ભૂમિકા એકદમ અલગ છે. ચાલો આખી પ્રક્રિયાને આપણે 3 સરળ સ્ટેપમાં સમજી શકીએ. પહેલું, કોઈ પણ વ્યક્તિના કર્મો એના સાચા વિશ્વાસનો પુરાવો છે. બીજું, ન્યાય એ કર્મોના લેખિત રેકોર્ડના આધારે કરવામાં આવશે. અને ત્રીજું, સૌથી છેલ્લો અને અંતિમ નિર્ણય એ વાત પર નિર્ભર કરશે કે એ વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાં છે કે નહીં. તો આને આ રીતે પણ સમજી શકાય. કર્મોના પુસ્તકો એ પુરાવા છે, એ શા માટે એનો જવાબ આપે છે. પણ જીવનનું પુસ્તક એ અંતિમ ફેસલો છે. એ કોણ એનો જવાબ આપે છે, અને એ જ નક્કી કરે છે કે કોને અનંત જીવન મળશે. જે લોકો ન્યાયના આ માપદંડ પર ખરા નથી ઉતરતા, એમના માટેના પરિણામને અહીં બીજું મૃત્યુ કહેવામાં આવ્યું છે. આ એક એવો અંત છે જે સંપૂર્ણ અને કાયમી છે. અને અહીં જ ભગવાનના ન્યાયની જે ખૂબી છે એ જોવા મળે છે. આ કોઈ એક જ માપદંડથી બધાને સજા આપવાની વાત નથી. ન્યાય એકદમ પ્રમાણસર છે. જેણે જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે એને પરિણામ મળશે. આ જ તો સાચો ન્યાય કહેવાય. ચાલો હવે આપણે આના અંતિમ પરિણામ પર આવીએ. આ બધાનો હેતુ શું છે? આ મહાન શ્વેત સિંહાસનનો ન્યાય આખરે કઈ દિશામાં લઈ જાય છે? આ શ્લોક બતાવે છે કે આ ન્યાય કેટલો નિર્ણાયક છે. આનો અર્થ એ છે કે આ માત્ર પાપીઓનો અંત નથી, પણ પાપના મૂળનો જ અંત છે. મૃત્યુ અને પાતાળ જેવી વિભાવનાઓનો પણ અંત છે. આ એક સંપૂર્ણ શુદ્ધિકરણ છે. એટલે કે પાપ સાથે જોડાયેલી દરેક વસ્તુ, દરેક યાદ, દરેક અસર આખી સૃષ્ટિમાંથી કાયમ માટે મિટાવી દેવામાં આવશે, જાણે કે તે ક્યારે હતી જ નહીં.
અને આ છે અંતિમ પરિણામ, એક એવી સૃષ્ટિ જે સંપૂર્ણપણે શુદ્ધ અને નવી બની ગઈ છે, જ્યાં દરેક જીવ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રેમના શાસનને સ્વીકારે છે. અહીં સૃષ્ટિનો જે મૂળ હેતુ હતો તે આખરે પૂરો થાય છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. અંતિમ દુશ્મન, જે મૃત્યુ છે, એનો પણ નાશ થઈ જાય છે. આ માત્ર પાપ પર વિજય નથી, પણ નશ્વરતા પર પણ એક સંપૂર્ણ અને અંતિમ વિજય છે. તો અંતમાં આપણે આ એક સવાલ સાથે રહી જઈએ. શું મહાન શ્વેત સિંહાસનનો ન્યાય માત્ર અંત અને સજા માટે છે? કે પછી એ એક નવી શરૂઆત છે, ભગવાનના સંપૂર્ણ પ્રેમ અને ન્યાયની અંતિમ અભિવ્યક્તિ, જે આખી સૃષ્ટિને તેની મૂળ સુંદરતા અને પૂર્ણતામાં પાછી લાવે છે?